સુરતના યુવાન અંકિત ચોડવડિયાનું અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં દુઃખદ અવસાન થયું છે. લંડનમાં અભ્યાસ માટે જતા અંકિત વેકેશન દરમિયાન પરિવારને મળવા સુરત આવ્યો હતો. પ્લેન દુર્ઘટનાની ઘટના તેના પરિવાર માટે અજમાવી ન શકાય તેટલી ભારે છે. મૃતદેહ સુરત પહોંચતા જ પરિવારજનો હિબકે ચડી ગયા હતા. ઘરમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. જ્યારે અંકિતનો મૃતદેહ સુરત પહોંચ્યો ત્યારે સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી વ્યાપી ગઈ. પરિવારના સભ્યોનું રડત જોઈને કળજું કાંપી ઉઠે. માતા પિતા પોતાનું લાડકવાયું બાળક હવે માત્ર યાદોમાં જ જીવી શકે, વાસ્તવિકતા સ્વીકારવી અત્યંત કઠિન છે. તો સુરતના યુવાન અંકિત ચોડવડિયા માટે સપનાની દુનિયા લંડન સુધી પહોંચતી હતી. અભ્યાસ માટે લંડન જઈ રહેલો અંકિત જ્યારે થોડા દિવસના વેકેશનમાં પોતાના પરિવારને મળવા સુરત આવ્યો ત્યારે કોઈને પણ કલ્પના ન હતી કે આ મુલાકાત છેલ્લી સાબિત થશે. અંકિત એક તેજસ્વી અને મહેનતી વિદ્યાર્થી હતો. તે ભવિષ્યમાં કેટલીક ઊંચાઈઓ સર કરવા આતુર હતો. પરિવાર માટે તે ગૌરવનો વિષય હતો અને સમાજમાં તેની છબી હંમેશા લાગણી ભરી રહી હતી. દુઃખદ ઘટના યાદ અપાવે છે કે જીવન કેટલું અનિશ્ચિત અને નાજુક છે.